હરિદ્વારમાં પાયલોટ મંદિરની મુલાકાત કરીને આપણે પૂગીએ છીએ દક્ષકુંડ મંદિરે ને અમુક તરવા અહીંયા ગંગા નદીના તળિયેથી ખજાનો ગોતવામાં મથતા હતા. દક્ષકુંડ મંદિરના દરવાજાની અંદર ઘેરા ભેગું શંકર ભગવાન સતીની હારે દેખાઈ ગયા ને એક બાજુ નકરી દુકાનો દેખાઈ ગઈ. સેલ્ફી લેવા વાળા તો માજા મૂકી છે. તો આપણી સામે છે દક્ષકુંડ. અંદર જતા જ પૈસા ભરેલો કુંડ દેખાઈ ગયો. એ જ છે દક્ષકુંડ. ત્યાં જ અંદર બીજો કુંડ એટલે કે સતીકુંડ આવેલો છે. ફોટા પાડી દેવા વાળું કોઈ નથી. સેલ્ફી તો લઈ લેવી. અંદરની બાજુ લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે. ત્યાં આગળ જાય એટલે મહાકાલેશ્વરનું મંદિર આવેલું છે. રાધા કૃષ્ણ શંકર પાર્વતી ને રામ સીતા તો ઓલરાઉન્ડર છે. એક મંદિરમાં એના દર્શન થયા આપણને. ને પછી તો હનુમાને ગદા લઈને પાછા નથી પડતા ક્યાંય. ને પછી તો એટલા મંદિરમાં દર્શન કર્યા કે ઘડીક તો એમ થયું કે હું ક્યાંક સંન્યાસી ભગત નો બની જાઉં. क्या बात कर रहे हैं? મંદિર પૂરું થઈને પાછળની બાજુ ગંગા નદી વહે છે. લોકો કહે છે કે અહીંયા ગંગા નદીમાં પગ ધોવાથી બહુ પુણ્ય મળે છે. પુણ્યના પોટલા કોને નો બાંધવાય? આપણે પુણ્યના પોટલા બાંધવા હાટું 10-15 મિનિટ સબસબીએ કરી લીધા ને પગ ધોઈ નહીં. અમુક તરવૈયા ફૂલ મહેનત કરીને ગંગા નદીના તળિયા સુધી ડૂબકી મારીને કઈ ખજાનો ગોતવામાં પડ્યા હતા, પણ એની મહેનત રંગ નહોતી લાવતી. જેને બહુ તરતા આવડતું હતું એને તો પાણીમાં તરવાની સ્પર્ધા ચાલુ કરી દીધી હતી. મંદિરની અંદર રહેલી ડંકીમાં બરફથી ઠંડુ પાણી આવે તો ટોળા ભરી ગયા પાણી પીવા. હાલો તો આ મંદિરની મુલાકાત પૂરી કરીને હું જાઉં છું હરિદ્વારની બીજી જગ્યાઓ જોવા, અને આવા નવા લોક જોવા તમે ફોલો તો કરી નાખો.